નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપ સૌની યુટ્યુબ ચેનલ ઈ જ્ઞાન મેન્ટરમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 8 આઈ એમ કેપેબલના સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગની આજે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છીએ. વિડીયો શરૂ કરતા પહેલા જો તમે ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને બાજુમાં રહેલ બેલ આઇકનને પ્રેસ કરજો કે જેથી કરીને મારા નવા આવનારા વિડીયોનું નોટિફિકેશન આપના સુધી પહોંચતું રહે. તો જોઈએ મિત્રો આજનો વિડીયો. અહીંયા વિદ્યાર્થી મિત્રો સ્પીકિંગ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, સ્ટડી ધ પિક્ચર્સ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન્સ. એટલે કે અહીંયા જે ચિત્રો આપેલા છે એ ચિત્રોનો તમારે અભ્યાસ કરવાનો છે અને આપેલ જે પ્રશ્નો છે એ પ્રશ્નોના તમારે જવાબો લખવાના છે. શિક્ષક પોતાના વર્ગના વિદ્યાર્થીઓને 2 ભાગમાં વિભાજિત કરશે. એ ગ્રુપ પહેલું ચિત્ર બતાવીને પ્રશ્નો પૂછશે અને ગ્રુપ બી જવાબ આપશે. ત્યારબાદ બી ગ્રુપ બીજું ચિત્ર બતાવીને પ્રશ્નો પૂછશે અને એ ગ્રુપ જવાબ આપશે. આમ ચિત્રમાં દર્શાવેલ ગ્રુપ મુજબ વારાફરતી પ્રશ્નો પૂછશે. એટલે કે અહીંયા આપણને 3 જે ચિત્રો આપેલા છે એમાં શિક્ષક જે છે એ પોતાના વિદ્યાર્થીઓને 2 ભાગમાં વિભાજિત કરશે અને ત્યાર પછી જે એક્ટિવિટી કરવાની છે એ પ્રમાણે વારાફરતી પ્રશ્નો એ પૂછશે. અહીંયા ઉદાહરણ સ્વરૂપે આપણને શિક્ષક માટે એક ચિત્ર આપેલું છે. એ કેવી રીતે ચિત્રોના આધારે પ્રશ્નોના જવાબો આપે છે એ આપણે જોવાનું છે અને ત્યાર પછી જે બંને ગ્રુપ છે એ ગ્રુપ આગળની એક્ટિવિટી કરશે. તો અહીંયા આપણને જે ચિત્ર આપેલું છે એમાં કેટલાક જે બાળકો છે એ બાળકો રમતના મેદાનમાં અલગ અલગ પ્રકારની રમતો રમી રહ્યા છે. અહીંયા રવિ નામનો જે છોકરો છે એ અહીંયા પતંગ ઉડાડી રહ્યો છે. ત્યાર પછી અહીંયા જે 2 બાળકો છે એ દોડી રહ્યા છે. સોનલ અને પિંકી નામની જે છોકરીઓ છે એ વોલીબોલ રમી રહી છે. અહીંયા જે ઓમ નામનો જે છોકરો છે એ સાયકલ ચલાવી રહ્યો છે. તો આ પ્રમાણે જે બાળકો છે એ અલગ અલગ પ્રકારની રમતો રમી રહ્યા છે. તો હવે એના આધારે જે પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના આપણે જવાબો મેળવીએ. સૌથી પહેલો પ્રશ્ન છે, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? એટલે કે આ ચિત્રમાં કુલ કેટલા બાળકો છે? સાચો જવાબ છે ધેર આર 7 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ચિત્રમાં 7 બાળકો છે. બીજો પ્રશ્ન છે, વોટ આર ધે ડુઈંગ? તેઓ શું કરી રહ્યા છે? તો જવાબ લખીશું ધે આર પ્લેઇંગ, એટલે કે તેઓ રમી રહ્યા છે. ત્રીજો પ્રશ્ન છે, હુ ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ? સાયકલ કોણ ચલાવી રહ્યું છે? સાચો જવાબ લખીશું ઓમ ઇઝ રાઇડિંગ એ બાઇસિકલ. ઓમ સાયકલ ચલાવી રહ્યો છે. પ્રશ્ન 4 છે, વોટ આર સોનલ એન્ડ પિંકી ડુઈંગ? સોનલ અને પિંકી શું કરી રહી છે? તો જવાબ છે અહીંયા સોનલ એન્ડ પિંકી આર પ્લેઇંગ વિથ એ બોલ. એટલે કે સોનલ અને પિંકી જે છે એ બોલ સાથે રમી રહી છે. અને છેલ્લો પ્રશ્ન છે, ઇઝ રવિ ફ્લાઇંગ એ કાઇટ? એટલે કે શું રવિ પતંગ ઉડાડી રહ્યો છે? તો એનો જવાબ લખીશું યસ, રવિ ઇઝ ફ્લાઇંગ એ કાઇટ. એટલે કે હા, રવિ પતંગ ઉડાડી રહ્યો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આ જે ચિત્ર આપવામાં આવેલું હતું એ તમારા શિક્ષક માટે હતું. એના આધારે પ્રશ્નો પણ બનાવ્યા અને એના આપણે જવાબો મેળવ્યા. હવે આપણે ગ્રુપ એ જે છે એ પોતાનું પહેલું ચિત્ર બતાવશે
અને પ્રશ્નો પૂછશે અને ગ્રુપ બી છે એ એના જવાબો આપશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ એના વિદ્યાર્થીઓ માટે જે ચિત્ર છે એમાં એક જે મેડમ છે એ ક્લાસની વચ્ચોવચ આપણને ઊભેલા દેખાય છે. ત્યાર પછી એમની બંને બાજુ વિદ્યાર્થીઓ બેઠેલા છે. અહીંયા ક્લાસરૂમમાં એક આપણને તિરંગો પણ દેખાઈ રહ્યો છે. તો આ પ્રમાણેનું ઓબ્ઝર્વેશન કરી અને ગ્રુપ એના જે વિદ્યાર્થીઓ છે એમને જે પ્રશ્નો પૂછશે એ ગ્રુપ બીના વિદ્યાર્થીઓ જવાબ આપશે. તો પહેલો પ્રશ્ન છે, વોટ ઇઝ ધીસ એ પિક્ચર ઓફ? એટલે કે આ જે ચિત્ર છે એ શાનું છે? તો એનો જવાબ લખીશું, ધીસ ઇઝ એ પિક્ચર ઓફ એ ક્લાસરૂમ. એટલે કે આ જે ચિત્ર છે એ વર્ગખંડનું છે. પ્રશ્ન બીજો છે, હુ ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ક્લાસરૂમ? એટલે કે વર્ગખંડમાં કોણ ઊભેલું છે? જવાબ લખીશું, ધ ટીચર ઇઝ સ્ટેન્ડિંગ ઇન ધ ક્લાસરૂમ. વર્ગખંડમાં શિક્ષક ઊભેલા છે. ત્રીજો પ્રશ્ન છે, વોટ આર ધ સ્ટુડન્ટ્સ ડુઈંગ? વિદ્યાર્થીઓ શું કરી રહ્યા છે? જવાબ લખીશું આપણે, ધ સ્ટુડન્ટ્સ આર સિટિંગ ડાઉન એન્ડ સ્ટડિંગ. એટલે કે વિદ્યાર્થીઓ નીચે બેઠેલા છે અને પોતાનો અભ્યાસ કરી રહ્યા છે. ચોથો પ્રશ્ન છે, ઇઝ ધેર એ નોટિસ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ? એટલે કે શું વર્ગખંડમાં નોટિસ બોર્ડ આવેલું છે? તો જવાબ લખીશું, યસ, ધેર ઇઝ એ નોટિસ બોર્ડ ઇન ધ ક્લાસરૂમ. એટલે કે વર્ગખંડમાં નોટિસ બોર્ડ લગાવેલું છે. પાંચમો પ્રશ્ન છે, હાઉ મેની ટ્યુબલાઇટ્સ કેન યુ સી? એટલે કે વર્ગખંડમાં ટ્યુબલાઇટ તમને કેટલી દેખાય છે? તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે ચિત્રમાં જોઈ પણ શકો છો એ પ્રમાણે બંને બાજુએ અહીંયા આપણને ટ્યુબલાઇટો દેખાઈ રહી છે. તો એનો આપણે જવાબ લખીશું, આઈ કેન સી 2 ટ્યુબલાઇટ્સ. એટલે કે મને 2 ટ્યુબલાઇટ દેખાઈ રહી છે. છઠ્ઠો પ્રશ્ન છે, કેન યુ સી અવર નેશનલ ફ્લેગ ઇન ધ ક્લાસરૂમ? શું તમને વર્ગખંડમાં રાષ્ટ્રધ્વજ દેખાય છે? તો એનો જવાબ લખીશું, યસ, આઈ કેન સી અવર નેશનલ ફ્લેગ ઇન ધ ક્લાસરૂમ. એટલે કે મને વર્ગખંડમાં રાષ્ટ્રધ્વજ દેખાય છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા ગ્રુપ એના જે વિદ્યાર્થીઓ હતા એમણે ચિત્ર બતાવી અને પોતાના પ્રશ્નો પૂછ્યા અને વિભાગ બીના જે વિદ્યાર્થીઓ હતા એમને પ્રશ્નોના જવાબો આપ્યા. હવે ગ્રુપ બીના જે વિદ્યાર્થીઓ છે એ પોતાનું ચિત્ર બતાવશે અને પ્રશ્નો પૂછશે, જ્યારે ગ્રુપ એના જે વિદ્યાર્થીઓ છે એ એના પ્રશ્નોના જવાબો આપશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ગ્રુપ બીના જે વિદ્યાર્થીઓ માટે જે ચિત્ર આપવામાં આવેલું છે એમાં કેટલાક જે વિદ્યાર્થીઓ છે એ રમતના મેદાનમાં અલગ અલગ પ્રકારની પ્રવૃત્તિઓ કરતા દેખાય છે. એમાં અહીંયા કવિર આપેલો છે જે વાંચી રહ્યો છે. ગીતા નામની જે છોકરી છે એ હિંચકો ખાઈ રહી છે. અહીંયા જે 2 મિત્રો છે એ દડા વડે રમી રહ્યા છે. હેનિલ નામનો જે છોકરો છે એ ઝાડ પર ચડી અને બાયનોક્યુલરની મદદથી કંઈક નિહાળી રહ્યો છે. જ્યારે શ્રુતિ નામની જે છોકરી છે એ ઝાડ નીચે બેસી અને કંઈક દોરી રહી હોય એવું આપણને દેખાય છે. તો હવે ગ્રુપ બીના જે વિદ્યાર્થીઓ છે એ અહીંયા પ્રશ્નો પૂછશે. તો પહેલો પ્રશ્ન એવો છે, હાઉ મેની ચિલ્ડ્રન આર ધેર ઇન ધ પિક્ચર? આ ચિત્રમાં કેટલા બાળકો છે? સાચો જવાબ આવશે, ધેર આર 6 ચિલ્ડ્રન ઇન ધ પિક્ચર. ચિત્રમાં 6 બાળકો છે. બીજો પ્રશ્ન છે, હુ ઇઝ રીડિંગ એ બુક? એટલે કે ચોપડી કોણ વાંચી રહ્યું છે? તો સાચો જવાબ આવશે, કબીર ઇઝ રીડિંગ એ બુક. એટલે કે કબીર ચોપડી વાંચી રહ્યો છે.
ત્રીજો પ્રશ્ન છે, વોટ ઇઝ ગીતા ડુઈંગ? ગીતા શું કરી રહી છે? જવાબ છે, ગીતા ઇઝ સ્વિંગિંગ. ગીતા હિંચકો ખાઈ રહી છે. ચોથો પ્રશ્ન છે, હુ ઇઝ પ્લેઇંગ વિથ એ બોલ? દડા વડે કોણ રમી રહ્યું છે? જવાબ છે, ટુ બોયઝ આર પ્લેઇંગ વિથ એ બોલ. બે છોકરાઓ દડા વડે રમી રહ્યા છે. પાંચમો પ્રશ્ન છે, વોટ ઇઝ શ્રુતિ ડુઈંગ? શ્રુતિ શું કરી રહી છે? જવાબ છે, શ્રુતિ ઇઝ પેઇન્ટિંગ. શ્રુતિ કલર કામ કરી રહી છે અથવા તો રંગપૂર્ણી કરી રહી છે. અને છેલ્લો પ્રશ્ન છે, ઇઝ હેનિલ સિટિંગ ઓન ધ ટ્રી? એટલે કે શું હેનિલ ઝાડ પર બેઠેલો છે? જવાબ લખીશું, યસ, હેનિલ ઇઝ સિટિંગ ઓન ધ ટ્રી. એટલે કે હા, હેનિલ ઝાડ પર બેઠેલો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ રીતે તમારા શિક્ષક જે છે એ તમારા વર્ગખંડમાં બે પ્રકારના ગ્રુપ પાડી અને અલગ અલગ ચિત્રો બતાવી અને જે વિદ્યાર્થીઓને સૂચના આપે એ પ્રમાણે તમારે કાર્ય કરવાનું છે. હવે આપણે આગળની એક્ટિવિટી જોઈએ. સ્પીક ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ એઝ ફાસ્ટ એઝ યુ કેન. નીચે જે આપેલા જે વાક્યો છે એને તમે જેટલા ઝડપથી બોલી શકો એટલા બોલવાનો તમારે પ્રયત્ન કરવાનો છે. તો અહીંયા હું એક પછી એક જે વાક્યો છે એને હું વાંચીશ. પહેલું વાક્ય છે, શી સેલ્સ બાય ધ સીશોર. વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારી સમજણ માટે હું અહીંયા સ્પીડમાં વાંચતો નથી, પરંતુ તમારે તમારા વર્ગખંડમાં તમે જેટલી ઝડપથી વાંચી શકો એટલું ઝડપથી વાંચવાનો પ્રયત્ન કરવો. બીજું છે, આઈ સ્ક્રીમ, યુ સ્ક્રીમ, વી ઓલ સ્ક્રીમ ફોર આઈસ્ક્રીમ. ત્રીજું છે, આઈ સો ધ સન શાઇનિંગ ઇન ધ સ્કાય. ચોથું છે, રેડ બસ, બ્લુ બસ. પાંચમામાં છે, થીન સ્ટિક્સ, થિક બ્રિક્સ. છઠ્ઠામાં છે, શી સીઝ ચીઝ. સેવનમાં છે, ટ્રુલી રૂરલ. 8માં છે, રિયા મેક્સ રાઉન્ડ રોટી. 9માં છે, ટીના ટેક્સ 2 ટોયઝ. અને નંબર 10માં છે, મોનુ મીટ્સ મીના ઓન મંડે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમારી સમજણ માટે આ વાક્યોને જે નોર્મલ જે ઝડપ કહી શકાય એ ઝડપમાં મેં વાંચ્યા છે, પરંતુ તમારે તમારા વર્ગખંડમાં જેટલી ઝડપથી વાંચી શકાય એટલો તમારે પ્રયત્ન કરવાનો છે. હવે પછી આપણે નેક્સ્ટ એક્ટિવિટી જોઈએ. અહીંયા વિદ્યાર્થી મિત્રો, ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં આપણને સૂચના આપેલી છે, મેક એ લિસ્ટ ઓફ થિંગ્સ યુ કેન ડુ. તમે જે કરી શકતા હોય એવી જે ક્રિયાઓ હોય અથવા તો કાર્યો હોય એનું અહીંયા તમારે લિસ્ટ બનાવવાનું છે. એક્ઝામ્પલ આપેલા છે, આઈ કેન રાઇટ ફાસ્ટ. એટલે કે હું ઝડપથી લખી શકું છું. આઈ કેન સ્પીક ઉર્દુ. હું ઉર્દુ બોલી શકું છું. આઈ કેન પ્લે ચેસ. હું ચેસ રમી શકું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે તમારી જાતે તમે જે વસ્તુ કરી શકતા હોય એટલે કે જે કાર્ય કરી શકતા હોય એના વિશે તમારે લખવાનું છે. અહીંયા હું બીજા 2 વાક્યો અહીંયા ઉમેરું છું. ચોથા નંબરનું છે, આઈ કેન રાઇડ એ બાઇસિકલ. હું સાયકલ ચલાવી શકું છું. અને 5મું છે, આઈ કેન ક્લાઇમ્બ એ ટ્રી. એટલે કે હું ઝાડ પર ચડી શકું છું. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમારે તમારી રીતે તમે જે કાર્ય કરી શકતા હોય એનું અહીંયા લિસ્ટ તમારે બનાવવાનું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો,
ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં આ પ્રમાણેની આપણને એક્ટિવિટી આપવામાં આવેલી હતી. તો વિદ્યાર્થી મિત્રો, આજે ચલાવેલ સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં તમને મજા આવીને? આશા રાખીશ કે આજે ચલાવેલ સ્પીકિંગ એન્ડ ડુ ઇટ યોરસેલ્ફ વિભાગમાં તમને સંપૂર્ણ ખ્યાલ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને શેર કરવાનું ભૂલતા નહીં. ફરી મળીશું આવા જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક સાથે. ધન્યવાદ.